કચ્છમાં કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। નિરીક્ષકો ભરત ગોહિલ, ગૌતમ ગોસ્વામી, ભાનુ મહેતાએ સેન્સ લીધી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। 5 નગરપાલિકા અને 9 તાલુકાના પ્રમુખ તેમજ અન્ય ઉપપ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। 3 નામની પેનલ બનાવી પાર્લામેન્ટરી બેઠકમાં જે તે મૂકવામાં આવશે। તો સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્ય, સાંસદ મંડળના હોદ્દેદારો તમામ જે તે ઉપસ્થિત રહ્યા હતા। બજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કચ્છ કમલમ મધ્યે તાજેતરની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। સમગ્ર જિલ્લામાં આઝાદી પછી પહેલી વખત બધી જ નગરપાલિકાઓ, બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે। ત્યારે આગામી સમયમાં જે પ્રકારે પાર્ટીની પરંપરા પદ્ધતિ છે એ પ્રમાણે હવે જે નવી વરણીઓ છે એ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, એટલા માટે વરણીઓ માટે અત્રે પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે શ્રી ભાનુભાઈ મહેતા, શ્રી ભરતસિંહજી ગોહિલ અને શ્રી ગૌતમ ગોસ્વામી એ પ્રદેશના આગેવાનો અત્રે સેન્સની પ્રક્રિયા આજે સવારે ચાલુ કરી છે। સૌપ્રથમ નખત્રાણા તાલુકો, શહેર અને એમ અલગ અલગ તાલુકો, નગરપાલિકાઓ અને ત્યારબાદ જિલ્લા પંચાયતને છેલ્લે મહાનગરપાલિકા, આ પ્રકારે સેન્સની પ્રક્રિયા આખો દિવસ સુધી રહેવાની છે। જે ઈચ્છુક દાવેદારો છે, પોતે જે પ્રમુખ, ઉપપ્રમુખ કે બાકી જે પદ છે એના માટેની માંગણી મૂકવાના છે, એ બધા અત્રે માંગણી મૂકવાના છે। પાર્ટીમાં, લોકશાહીમાં બધા જ લોકોને પોતાનો હક મૂકવાનો, પોતાની માંગણી કરવાનો અધિકાર છે એનો એ બધા જ જે ચૂંટાયેલા પદાધિકારી પોતાની માંગણી કરશે। સંગઠનના લોકો પણ જે અપેક્ષિત શ્રેણીમાં સંગઠનના આગેવાનો એ પોતાની રજૂઆત કરશે અને કુલ મળીને આ સમગ્ર પ્રક્રિયા દિવસભર ચાલવાની છે। ત્યારબાદ અમારે જિલ્લાની સંકલન મળવાની છે। અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમારા સાંસદશ્રી, મહામંત્રી, પ્રમુખશ્રી, પ્રભારીશ્રી બધા જ મળીને આખી અમારી જિલ્લાની સંકલન થશે। એમાં જે 3-3ની પેનલ બનશે એ અમને જ્યારે તારીખ નથી મળી હજી, પણ તારીખ મળશે ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં અમે એ નામોની યાદી લેશું અને ત્યાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં એ બધા જ એ યાદી ફાઇનલ થઈ અને નામોની ઘોષણા થશે। અમે એમને ભેગા આવ્યા। આમનું શું નામ છે? દક્ષાબેન ધેડા। દક્ષાબેન ધેડા। શું સજેશન છે તમારું? કારોબારી તમારી માટે પ્રમુખ માટે કોઈનું નામ છે? એટલે ચૂંટાણા ને ભાજપમાં કામ કરતા હતો તમારી કારોબારી લાગણી છે ને? બોલો, સજેશન હોય કયો કાંઈ? સજેશન છે ઉપપ્રમુખમાં તમારી માટે પ્રમુખ માટે છે કોઈનું નામ છે? એ લોકો દીધેલું છે અને એ તો બરાબર છે। ભલે લાકડી